ચાલો આગળ વધીએ આપણે પોલિમરના આણ્વીય દળ. તો પોલિમરના ગુણધર્મો, તેમના આણ્વીય દળ કેવું છે, કદ કેવું છે, બંધારણ. આની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પોલિમર શૃંખલાની વૃદ્ધિ પ્રક્રિયા મિશ્રણમાં રહેલી મોનોમરની પ્રાપ્યતા ઉપર આધારિત છે. એટલે તમે મોનોમર કેવડો લ્યો છો એને આધારે એ શૃંખલા કેવડી લાંબી થશે એની ઉપર આધાર. આમ પોલિમર નમૂનો જુદી જુદી લંબાઈ વાળી શૃંખલાઓ ધરાવે છે. માની લો કે તમે એક પ્લાસ્ટિકની ડોલ લીધી હોય ને તો પ્લાસ્ટિક ડોલમાં જેટલા પોલિમરના અણુ હોય એ બધાની શૃંખલા લગભગ હરખી ન હોય, બધી નાની મોટી હોય. એટલે આપણે હંમેશા આણ્વીય દળ છે એ સરેરાશ તરીકે જ લેવામાં આવે છે. તો પોલિમરના આણ્વીય દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે, જેના વિશે આપણે ભણવાનું નથી. જૂના કોર્સમાં થોડોક એક પેજ નો હતો પ્રશ્ન, આમાં તો હાવ ટૂંકું કરી નાખ્યું. તો પોલિમરના આણ્વીય દળ છે એ સરેરાશ જ લેવામાં આવે, કારણ કે બધા પોલિમરના અણુઓના છે સાઈઝ હરખી ન હોય એટલે. નેક્સ્ટ છેલ્લો મુદ્દો, જૈવ વિઘટનીય પોલિમર. જે અમારા હાથમાં પેન છે એ પ્લાસ્ટિક, બરોબર, એટલે કે પોલિમર પદાર્થ જ છે. આ બોલપેન, આ બોલપેન અહીંયા મૂકીને આપણે વયા જાય, હજારો વર્ષો સુધી આ બોલપેન એમને પડી, એનું વિઘટન થાય જ નહીં, બરોબર. પણ આ જ નોટ પડી રહી ને તો નોટ છે એ કદાચ 10 કે 20 વર્ષમાં આખી ખવાઈ ગઈ હોય. તો આ નોટ છે એ એક જાતનો પોલિમર પદાર્થ, એટલે કે સેલ્યુલોઝ જ છે, પણ એ જૈવ વિઘટનીય છે. અને આ કેવો છે? જૈવ અવિઘટનીય. તમે સામાન્ય રીતે એક 50 પૈસાની ચોકલેટ ખાધી હોય ને તેનું રેપર હોય ને એ પ્લાસ્ટિકનું હોય, એ હજારો વર્ષો સુધી પર્યાવરણમાં એમને પડ્યું રહે, એ જૈવ અવિઘટનીય. તો મોટાભાગના પોલિમર છે એ પર્યાવરણીય વિઘટન પ્રક્રિયાઓ સામે ખૂબ જ પ્રતિકાર હોય છે. એટલે નકામા પોલિમર ઘન પદાર્થના સંચય માટે જવાબદાર છે. આવા ઘન નકામા કચરો છે એ ગંભીર વાતાવરણીય સમસ્યા ઉભી કરે છે અને લાંબા સમય સુધી અવિઘટનીય સ્વરૂપમાં રહીએ છે. અને એટલે તો આપણી સરકારે અને વિશ્વમાં બધા પ્લાસ્ટિક વાપરવાનું બેન્ડ કરવાનું આવે છે કે પ્લાસ્ટિક વસ્તુ વાપરો જ માં. શું કામ? જૈવ અવિઘટનીય છે. એક વખત વાતાવરણમાં પ્રવેશી જાય પછી એનો નષ્ટ થવો અઘરો છે. લાકડું છે, કાગળ છે, કાપડ છે, ખોરાક છે, એ બધી વસ્તુ જૈવ વિઘટનીય છે. ટૂંકમાં કુદરતી પોલિમર પદાર્થ જે વિઘટનીય છે. આપણે માણસે જે બનાવ્યું ને એ ઘરનું અઘરું છે. સમજાણું? તો આવા પોલિમર ઘન પદાર્થને લીધે ઉભી થયેલી સમસ્યાઓ સામાન્ય જાગૃતિ લાવવા માટે નવા જૈવ વિઘટનીય સાંશ્લેષિત પોલિમરના નિર્માણ અને વિકાસ કરવામાં આવ્યો. એટલે વૈજ્ઞાનિકો પ્રયત્ન કર્યો કે હવે જૈવ વિઘટનીય સાંશ્લેષિત એટલે કે માનવ સર્જિત એવા પોલિમર પદાર્થ બનાવીએ. કુદરતે બનાવ્યા તો જૈવ વિઘટનીય છે, પણ માણસ દ્વારા જે પોલિમર પદાર્થ બનાવવામાં આવ્યા છે એ જૈવ અવિઘટનીય છે. પણ હવે વૈજ્ઞાનિકો સમજી ગયા ને એ પણ હવે જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ છે, સાંશ્લેષિત એટલે કે માનવ સર્જિત, એના વિશે આપણે ભણવાનું છે, બરોબર. તો આ જૈવ પોલિમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જેવા જ ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. તો જે કુદરતમાં છે એવા જ ક્રિયાશીલ સમૂહ, એટલે મોટા ભાગે આપણા કોર્સની અંદર એલિફેટિક પોલિએસ્ટર જૈવ વિઘટનીય પોલિમર વર્ગમાંનો એક અગત્યનો વર્ગ છે. આવો આ એસ્ટર સમૂહ છે, એલિફેટિક એસ્ટર શબ્દ વાપર્યો છે. એલિફેટિક એટલે કે આમાં આ એલિફેટિક શૃંખલા હોય હાઇડ્રોકાર્બનની. બેન્ઝીન રિંગ આવ્યું તો જૈવ અવિઘટનીય થાય, બેન્ઝીન રિંગ વગરનું, બરોબર. તેનું એક્ઝામ્પલ આપણને આપ્યું છે. પેલું એક્ઝામ્પલ છે, એનું નામ છે પીએચબીવી. આ 10માં તો આવી જ ગયું છે પીએચબીવી. પેલા આનું આખું ફૂલ ફોર્મ લખીએ. પી એટલે પોલી બીટા હાઇડ્રોક્સી, પોલી બીટા હાઇડ્રોક્સી, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રેટ.
કો, બરોબર, આ પોલી, આ હાઇડ્રોક્સી બીટા, તો પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રેટ, કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ, આ એનું ફૂલ ફોર્મ છે. પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રેટ અને કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. વેલરેટ એટલે 5 કાર્બન અને બ્યુટ્રેટ એટલે 4 કાર્બન. બરાબર. તો આવી રીતના CH3 CH આ OH CH2 COOH, આમાં તમને ખબર છે કે 1 2 3 4 4 કાર્બન વાળાને તમે શું કે બ્યુટાનોઇક એસિડ કહો, પણ એમાં ત્રીજા ઉપર કોણ છે? હાઇડ્રોક્સી. એટલે આનું IUPAC નામ છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. બસ આને સામાન્ય નામ છે હું, આ જે COH ગ્રુપ હોય એનાથી પેલો કાર્બન એને આલ્ફા કહેવાય અને આ બીટા કહેવાય. તો સામાન્ય નામમાં શું છે? બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. સમજાઈ ગયું? વત્તા હજી એક કાર્બન ખાલી વધારાનું છે, બીજું કઈ લાંબુ નથી આ બાજુ. CH3 CH2 CH OH CH2 COOH. જો 1 2 3 4 ને 5 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. બરોબર. એટલે કે બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ. બરોબર. તો પેન્ટેનોઇક એસિડ ને વેલરિક એસિડ પણ કેવું આપણે કાર્બનિક પાઠમાં આ વસ્તુ ભણી ગયા છે. આવાના સંખ્યા અણુઓ લઈ લ્યો. પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરી નાખો. બરોબર. એટલે કઈ રીતે કામ થાય છે આપણે જોવાનું છે. કરવાનું શું રહેશે? આપણે કે જોડવાનું કેમ છે એ જોવાનું છે. બરોબર. તો એક છે એનો OH લ્યો અને એક છે એનો COH સમૂહ લ્યો, એટલે જોડતા જાઓ એટલે બનતો ગયો. બરોબર. અહીંથી OH લ્યો અને આનો H લ્યો, એટલે ખરેખર તો મારે આ CH ને નીચે લખવાની જરૂર હતી. બરોબર. તો હવે અહીંયા શું છે? આ O વિધેય છે ને. બરોબર. તો ત્યાંથી આપણે ચાલુ કરીએ. આ જો O, પછી ઈ O કોની હારે જોડાયેલો છે? O કોની હારે જોડાયેલો છે? CH. અને એની હારે કોણ ટીંગાયેલું છે? તો કે આ CH3. પછી કોણ હશે? આ CH2. પછી કોણ હશે? આ CO છે. હવે આ CO કોની હારે જોડાય? આની હારે છે, એટલે આ આવ્યો O. ઈ O કોની હારે જોડાયેલો છે? તો કે CH. પછી નીચે આ જે છે CH2 CH3 ઈ નીચે. પછી આવ્યું આ CH2, પછી આવ્યું આ CO. બરોબર. અને આ થઈ ગયું આમ. રેડી. તો આનું નામ છે PHBV. આ કેવો છે? તો કે એલિફેટિક પોલિએસ્ટર. આ ગ્રુપને શું કહેવાય? એસ્ટર. એલિફેટિક હાઇડ્રોકાર્બન શૃંખલા એલિફેટિક છે. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ આપણને આપેલું છે, ઈ છે નાયલોન 2 નાયલોન 6. બીજું ઉદાહરણ છે નાયલોન 2 નાયલોન 6. એમાં એક મોનોમર ઘટક તરીકે નાયલોન 2 છે, એટલે એ નાયલોન 2 એટલે 2 કાર્બન વાળો ગ્લાયસીન NH2 CH2 COOH, અને એક મોનોમર તરીકે એમિનો કેપ્રોઇક એસિડ એટલે કે હેક્ઝેનોઇક એસિડ. બરોબર. તો આ NH2 CH2 5 ટાઈમ્સ અને COH. તો આ છે ગ્લાયસીન અને નામ છે એમિનો કેપ્રોઇક એસિડ. હવે અહીંથી શું લઈ લેવાનો? OH લેવાનો. અહીંથી શું લઈ લેવાનો? H લઈ લેવાનો. H2 હોય ગયા. જે પોલિમરનો અણુ બને આવી રીતના આ NH, આ CH2, આ CO, પછી આ વધ્યું NH, આ CH2 કેટલી વખત? 5 વખત, અને આ CO.
આને કહેવાય નાયલોન 2 નાયલોન 6. બરોબર. તો આ એક જાતનો સબપોલિમર છે. કેવો છે? જૈવ વિઘટનીય છે. પોલી એમાઇડ વર્ગનો છે. કેવો છે? પોલી એમાઇડ વર્ગનો. રેડી? હવે એક આપણને કોષ્ટક આપેલું છે કે પોલિમરની વ્યાપારિક ધોરણે કેટલાક બનાવેલા છે, તો એ પણ આપણે જોઈએ. જેમ કે એક્ઝામ્પલ આપ્યા છે આપણને. પ્રોપીન મોનોમર, પ્રોપીન, બરોબર, પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2, આ પ્રોપીન છે. તો પ્રોપીન માંથી જે બને એને કહેવાય પોલીપ્રોપીન. બરોબર. આ જે છે એ CH3 ને આપણે ઊંચો લખવાનું રહે. તો આ કોણ છે? આ બંધ તૂટી જાય ને બે હાથ ખુલ્લા. બરોબર. તો જો શું લખશું આપણે? આ CH2 છે, આ CH2 બંધ તૂટ્યો એટલે પછી કોણ આવ્યું? આ CH. અને આ શું લખ્યું? CH3. આ ઉપર લખ્યું, બીજું કઈ લાંબુ છે નહીં. તો આ પોલીપ્રોપીન. તો પ્રોપીન માંથી બન્યો પોલીપ્રોપીન. હવે એના ઉપયોગો તો આ છે ઈ દોરડા બનાવવા માટે, રમકડા, પાઇપ, રેસા, આ બધા એના ઉત્પાદનમાં આ પોલીપ્રોપીન છે એ કામનો છે. નેક્સ્ટ બીજો આપણને આપ્યો છે સ્ટાયરીન. બરોબર. સ્ટાયરીન માંથી બને એટલે પોલિસ્ટાયરીન. CH ડબલ બોન્ડ CH2. સ્ટાયરીન માંથી બને એટલે શું કહેવાય? પોલિસ્ટાયરીન. કેમ બનાવવાનું? ખાલી બંધ તોડીને બે હાથ ખોલી નાખવાના. એક જ સ્ટાઇલમાં પોલિમર નાણું હોય, તમે ગમે એટલું ગણો. આ CH અને આ CH2 ડબલ બોન્ડ ખાલી તોડ નાખ્યા. આને કહેવાય પોલિસ્ટાયરીન. બરોબર. તો પોલિસ્ટાયરીન છે એનો ઉપયોગ છે વીજરોધક તરીકે, ઢાંકણના પદાર્થ તરીકે, ઢાંકણા બનાવવા માટે, રમકડા અને રેડિયોના ભાગો, બરોબર, ટેલિવિઝનના કેબિનેટ એટલે ભાગો, આ એના ઉપયોગ. નેક્સ્ટ ત્રીજો ઉપયોગ છે પીવીસી ના જે પાઇપ આપણે વાપરીએ તો વિનાઇલ ક્લોરાઇડ માંથી બને. કેમાંથી બને? U ડબલ બોન્ડ CH અને Cl ડબલ બોન્ડ તોડ નાખો બનાવો એટલે શું થઈ ગયું? આવી રીતના આ CH2 સિંગલ બોન્ડ CH અને Cl ચોપડી વાળા ઉપર લખ્યું એટલે આપણે ઉપર લખ્યું. લ્યો, આનું નામ છે વિનાઇલ ક્લોરાઇડ. આનું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી. તો પીવીસી ના પાઇપ તમને ખબર જ છે. તો આનો ઉપયોગ છે એ રેઇનકોટ બનાવવા માટે, હેન્ડબેગ, વિનાઇલ ટાઇલ્સ બનાવવા માટે, પાણીના પાઇપ બનાવવા માટે, આ બધું એના ઉત્પાદન મળ્યો. નેક્સ્ટ છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. તો એમાં યુરિયા જો છે NH2CO NH2 અને વત્તા આ HC ડબલ બોન્ડ OH ફોર્માલ્ડિહાઇડ, આ બે છે અસંખ્ય લઈ. બરોબર. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. NH2 માં આમ બીજો યુરિયા હોય તો ફોર્માલ્ડિહાઇડ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ મળતું હોય ને એટલે NH. પછી કોણ આવશે? આ તો કે CO. પછી કોણ આવશે? તો કે NH. અને પછી આ બંધ તૂટી ગયો એટલે શું બની ગયું? CH2. આને કહેવાય યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. બરોબર. તો અનબ્રેકેબલ કપ અને લેમિનેટેડ પતરા બનાવવા માટે, તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરા બનાવવામાં આનો ઉપયોગ. નેક્સ્ટ ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ. CH2 આ OH અને આ OH, આને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ.
COH COH રેડી. તો આ OH અને અહીંથી આ OH અને અહીંથી H2 દૂર થઈએ એટલે આનો પોલિમર નો અણુ આપણે લખીએ. OH નો આ H વયો ગયો હોય એટલે શું વધ્યું હોય O, પછી આ CH2 પછી આ શું વધ્યું હોય O, પછી શું હોય આ CO જેની આપણે આ બેન્ઝીન રિંગ આવતી હોય ઈ, વળી પાછો આ CO અને પછી વળી પાછું ઇથિલિન ગ્લાયકોલ ચાલુ થઈ જતું. બરોબર. તો ઇથિલિન ગ્લાયકોલ એથિલિક એસિડ માંથી બનશે ગ્લિપ્ટલ. આ જે છે પોલિમર એનું નામ છે ગ્લિપ્ટલ. આ ગ્લિપ્ટલ છે એ રંગ અને લેકર ઉદ્યોગમાં કામનું છે. કેમાં ઉપયોગ છે? રંગ અને લેકરમાં ઉત્પાદનમાં કામનું. અને છેલ્લું બંધારણ છે બેકેલાઇટ. એ તો આપણે તમને આગળ શીખવાડેલું છે બેકેલાઇટ નું બંધારણ, એટલે નથી દોરતો. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ નું છે. બરોબર. કાચકા વીજળીના સ્વિચોનું, વાસણોના હેન્ડલ ને કમ્પ્યુટર ડીશ ને બધું બનાવવામાં એનો ઉપયોગ થાય. તો અહીંયા આપણો આ પાઠ છે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડ થી હું છે ને ઓર્ગેનિકના પાઠ છે રિવિઝન કરાવીશ. એટલે કે હવે આપણે ભાગ બીજો છે એ પહેલેથી ચાલુ કરીએ છીએ. જે સૌથી પહેલા જે 4 ચેપ્ટર ભણાવ્યા હતા ને 10મા ચેપ્ટર થી હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનોથી આપણે આખું રિવિઝન ચાલુ કરશું. અને 4 રિવિઝન કરશું તો કદાચ ત્યાં સુધીમાં તો હવે સ્કૂલ ખુલી જાય. પછી બાકી કયો રહે એક છેલ્લો પાઠ ને એક આપણે ઘન અવસ્થાનો પહેલો પાઠ, 2 છેડા બાકી રાખ્યા છે. તો એ પછી વાત. બરોબર. પણ નેક્સ્ટ કાલથી હવે આપણે હું મૂકશું રિવિઝન હેલો આલ્કેન ને હેલો એરિન નું. અહીંયા સુધી રાખીએ.